સુરતની સલાબતપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એક બહુ મોટી સફળતા મેળવી છે. છેલ્લા 33 વર્ષથી કાયદાની પકડથી દૂર ભાગતા અને કોર્ટ દ્વારા જેમના નામે સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ જાહેર કરાયા હતા તેવા 3 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ભૂતકાળમાં ગુના આચરીને વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે જે સ્પેશિયલ ડ્રાઈવ અને ઓપરેશન્સ ચલાવવામાં આવી રહ્યા છે તેના પરિણામો હવે ગ્રાઉન્ડ લેવલ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આ અંતર્ગત સુરતના સલાબતપુરા પોલીસ મથકની ટીમે કાયદાના ઇતિહાસમાં યાદ રહી જાય તેવી એક બહુ મોટી અને પ્રશંસનીય કાર્યવાહી કરી છે. પોલીસે એક બે નહીં પરંતુ છેલ્લા 33 વર્ષથી પોલીસ અને કાયદાને હાથતાળી આપીને ફરતા 3 રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર પકડાયેલા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વર્ષો પહેલા ગંભીર ગુનાઓ દાખલ થયા હતા. ત્યારબાદ તેઓ કાયદાકીય પ્રક્રિયામાંથી સતત ભાગતા ફરતા હોવાથી અદાલત દ્વારા તેમની સામે સીઆરપીસીની કલમ 70 મુજબના બિનજામીનપાત્ર વોરંટ એટલે કે ટૂંકમાં 70 મુજબના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ વોરંટ બજાવણી માટે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની સર્વેલન્સ ટીમે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને જૂની ફાઇલો ફરીથી ખોલવામાં આવી હતી. આરોપીઓ એટલા શાતિર હતા કે છેલ્લા 3 દાયકાથી તેઓએ પોતાની ઓળખ અને રહેઠાણ સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. પરંતુ સલાબતપુરા પોલીસે આધુનિક સ્માર્ટ પોલીસિંગનો ઉપયોગ કરીને અત્યંત ચોકસાઈપૂર્વક કામગીરી શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન, સીડીઆર એનાલિસિસ અને પોતાના ખાનગી હ્યુમન સોર્સિસ એટલે કે બાતમીદારોનું એક મજબૂત નેટવર્ક સક્રિય કર્યું હતું. પોલીસની ટીમોએ દિવસ રાત એક કરીને આરોપીઓ અંગેના ગુપ્ત લોકેશન મેળવ્યા હતા. ચોક્કસ બાતમી મળતાની સાથે જ સલાબતપુરા પોલીસની અલગ અલગ ટીમોએ દરોડા પાડવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં પોલીસ ટીમે એક આરોપીને અમદાવાદ ખાતેથી લોકેશન ટ્રેસ કરીને દબોચી લીધો હતો, જ્યારે અન્ય 2 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો લઈ રહેતા હોવાની જગ્યાએથી ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે એક સાથે 3 કટ્ટર અને વર્ષો જૂના વોરંટના આરોપીઓને ઝડપી પાડીને આખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. વર્ષો બાદ પોલીસના સકંજામાં આવેલા આ ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અને કાયદેસરની પ્રોગ્રેસિવ અટકાયત બાદ સલાબતપુરા પોલીસ દ્વારા તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 33 વર્ષ જેટલા લાંબા સમય બાદ આ ગુનેગારો પકડાતા કાયદાના રક્ષકોની ક્ષમતા પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસનું કહેવું છે કે આવા જૂના અને નાસ્તા ફરતા ગુનેગારો સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રહેશે. સુરત પોલીસ સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું, તાનજી તરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે. દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે. આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે. બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 જણને અત્યારે અટક કરેલા છે. આ 3 જણા લૂંટધાડના ગુનામાં જ આટલા વખતથી વોન્ટેડ હતા. જનરલી આટલા વર્ષ જૂના જેટલા પણ આરોપીઓ છે એમનું ફેસ રેકગ્નાઇઝેશન કરવું એ પણ એક ચેલેન્જીસ પોલીસ માટે રહે છે. ઘણી વખત એડ્રેસ પણ બદલાઈ જતા હોય છે. એ લોકોનું પ્રોફેશનલ પણ એ લોકો કામ ધંધો પણ બદલી નાખતા હોય છે, શહેર બદલી નાખતા હોય છે. એ લોકોના જે રિલેટિવ્સ છે, રિલેટિવ્સ પણ ઘણી વખત પોલીસ સપોર્ટ નથી કરતા, કારણ કે આટલા વર્ષોથી એ લોકો બહાર ફરતા જ હોય છે અને વોન્ટેડમાં હોય છે. તો અમારા માટે, પોલીસ માટે મોટી ચેલેન્જ છે કે આટલા વર્ષો પછી પણ અમે આરોપીને આ રીતે એક્સરસાઇઝ કરી અને મહેનત કરી અને કલાકો આપી અને એના વિશેની એક લીડ મળે છે અને પોલીસની ટીમ મોકલી અને એને અટક કરીએ છીએ. પરંતુ મહેનત કરીએ તો મહેનતમાં અમને આ ફળદાયી પરિણામ મળ્યું છે.